નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું યુગપત સમીકરણ કે જ્યારે બે સમીકરણ આપેલા હોય, સમીકરણ 1 અને સમીકરણ 2, ત્યારે આપણે યુગપત સમીકરણ લઈશું। અને ફર્સ્ટલી આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે કેટલા પ્રકાર છે સમીકરણના? 3 પ્રકાર છે। રેડી? તો એમાંનો આ છે બીજો પ્રકાર, યુગપત સમીકરણ। ગઈકાલે આપણે સ્ટડી કરી ગયા સુરેખ સમીકરણ, આજે આપણે સ્ટડી કરશું યુગપત સમીકરણ અને પછી આવશે દ્વિઘાત સમીકરણ। રેડી? પછી આવશે બજાર સમતુલા, જે આપણે બધું લાઈનમાં શીખીશું। તો ફર્સ્ટલી આપણને બે સમીકરણ આપ્યા છે, સમીકરણ 1 અને સમીકરણ 2। તો આપણે પહેલો સ્ટેપ શું કરવાનો છે કે ભાઈ આપણે જો પહેલા શું શોધવાનું છે આપણે જોઈ લઈએ। x અને y ની કિંમત, આની બેની કિંમત શોધવાની છે। હા, તો આપણે પહેલા x ની કિંમત શોધવી પડે। તો x ની કિંમત ક્યારે મળે કે જ્યારે બંને y, આપણા બંને સમીકરણના y આપણા સરખા થાય ત્યારે આપણને x ની કિંમત મળે અને x ની કિંમત પછી જ આપણને y ની કિંમત મળશે। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ। તો પહેલા શું કરવાનું છે, સમીકરણ 1 ને 5 વડે ગુણવાનું છે અને સમીકરણ 2 ને સમીકરણ 1 ને 8 વડે ગુણવાનું છે અને સમીકરણ 2 ને 5 વડે ગુણવાનું છે। રેડી? તો આપણે જોઈએ, સમીકરણ 1 ને 8 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણતા, બરાબર? હવે શું કરવાનું છે આપણે કે આપણે આ મૂકી દીધું, પછી હવે આને 8 વડે પહેલાને ગુણવાનું, બરાબર? 8 દુ 16x, પછી પ્લસ નિશાની જોવાની, પ્લસ છે 8 એટલે આપણે પ્લસ 8 વડે કરવાનું। જો માઈનસ 8 હોત તો આપણે માઈનસ 8 વડે કરત। પછી શું કરવાનું છે, 8 પંચા 40y બરાબર 15 અઠ્ઠા 120, બરાબર? પછી શું કરવાનું છે, બીજું સમીકરણ જેને આપણે 5 વડે ગુણવાનું છે, ઈ પણ પ્લસમાં છે। જો માઈનસમાં હોત તો આપણે -5 લેવાના હતા, તો પ્લસમાં છે। 3 પંચા 15x પ્લસ 5 અઠ્ઠા 40y બરાબર 5 એકા 5, પણ માઈનસ, કેવા? માઈનસ। પછી શું કરવાનું છે, આપણો જે સૂત્ર છે 4 ઓલા પ્લસ 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 માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ। તો જો આપણું છે 4 છે એ આપણે યાદ રાખવાના, મેં તમને કીધા હતા। તો હવે જ્યાં પ્લસ હશે ત્યાં માઈનસ થશે, જ્યાં માઈનસ હશે ત્યાં પ્લસ થશે। તો ફર્સ્ટલી આપણે જોઈ લઈએ, પ્લસ પ્લસ। તો હવે શું જોવાનું છે, પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ। તો ફર્સ્ટલી આપણને નીચેનું જોઈ લીધું, હવે પહેલી લાઈનનો વારો, પ્લસ માઈનસ માઈનસ, બીજી લાઈન નથી જોવાની, પહેલી અને નિશાની, પ્લસ માઈનસ માઈનસ, તો કેટલા થશે? 1x, બરાબર? પછી પ્લસ માઈનસ માઈનસ, ચોકડી મારી દો। અહીંયા 16 છે તે પ્લસ છે તો પ્લસ આવશે। જો બાય ચાન્સ 16 માઈનસ હોત, કારણ કે મોટા પદની નિશાની હંમેશા જોવાની રહેશે। પછી બરાબર 120 પ્લસ 5, તો કેટલા થશે? પ્લસ પ્લસ પ્લસ, તો 125, કેવા? પ્લસ। તો માટે x બરાબર 125 ના છેદમાં 1 બરાબર x બરાબર 125। હવે શું કરવાનું છે, માટે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા, જો હું જે પણ કઈ સેન્ટેન્સ લખું છું એ તમારે આ રીતે જ એક્ઝામમાં લખવું ઇમ્પોર્ટન્ટ છે। આ બંનેનો તમને અડધો અડધો મળીને 1 માર્ક્સ મળશે। પછી શું કરવાનું છે, સમીકરણ 1 કોરે કોરું ઉપાડો, 2x પ્લસ 5y બરાબર 15। હવે શું કરવાનું છે, એમાં આપણે x ની કિંમત મૂકવાની છે, તો 2 કૌંસમાં 125 પ્લસ 5y બરાબર
15 2 ગુણ્યા 125 બરાબર 250 પ્લસ 5y બરાબર 15 250 માઇનસ 15 પ્લસ 5y બરાબર 0 235 બરાબર માઇનસ 5y તો આ બાજુ જ લખી દઈએ ચાલો y બરાબર 235 ના છેદમાં માઇનસ 5 આપણે કેલ્સી કરી લઈએ 235 ભાગ્યા માઇનસ 5 તો માઇનસ 47 તો y બરાબર માઇનસ 47 પછી તમારે કન્ક્લુઝન લખવાનું છે કે માટે આપેલા સમીકરણ યુગપત સમીકરણમાં x ની કિંમત 125 અને y ની કિંમત -47 છે તમે જોઈ શકો છો હવે આપણે બીજો સમ લઈશું રેડી હવે બીજો સમ આપણે લઈએ 3x માઇનસ 5y બરાબર માઇનસ 2 પછી છે 4x પ્લસ 3y બરાબર 7 તો ફર્સ્ટલી આપણે એક વસ્તુ જોયું કે ભાઈ અહીંયા માઇનસ છે આપણે x શોધવા માટે હંમેશા પેલા x y નો ઉપયોગ કરવો પડે કારણ કે બંને y સરખા થાય તો આપણને x ની કિંમત મળે તો તમે જોઈ શકો છો આપણો પહેલા સમીકરણનો y -5 છે અને બીજા સમીકરણનો y +3 છે તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને -5 વડે ગુણતા ચલો આ એક માર્ક્સ આપણે મેળવી લીધો પછી શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે તો કરી લ્યો 3 તેરી 9 x પછી માઈનસ 5 તેરી 15 y બરાબર 3 દુ 6 માઈનસ 6 પછી શું કરવાનું છે આને હારે ગુણવાનું છે 4 पंचा 20x કેવા માઈનસ કારણ કે પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ સૂત્ર લાગુ પડે જો -5 ગુણ્યા +4 તો -20 પછી +3 ગુણ્યા -5 બરાબર કેટલા થશે -15y બરાબર 5 સત્તા 35 તો કેવા થશે પછી શું કરીશું આપણે નિશાની પ્લસ 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 આ તો ઓલરેડી પ્લસ જ છે તો પ્લસ 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 29 પણ કેવા માઈનસ કારણ કે આ જે છે તે શું છે મોટી સંખ્યા તો એની નિશાની x y ચેકી નાખો બરાબર માઈનસ પ્લસ માઈનસ તો 6 માઈનસ 35 એટલે 29 પણ કેવા માઈનસ કારણ કે આપણું જે મોટું પદ છે તે માઈનસ છે તો માઈનસ 29 હવે આપણે શું કરવાનું છે માટે x બરાબર -29 ના છેદમાં -29 માટે x બરાબર 1 એનું શું કારણ છે કારણ કે આ પદ માઈનસ છે આ પદ માઈનસ છે તો માઈનસ નીકળી જશે જો આ પદ માઈનસ હોત ને આ ન હોત તો માઈનસ લાગત રેડી હવે સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા ચલો મેળવી લીધો આખો 1 માર્ક્સ હા
પછી 3x માઇનસ 5y બરાબર માઇનસ 2. 3 કૌંસમાં 1 માઇનસ 5y બરાબર માઇનસ 2. 3 એકા 3. આ બાજુ આવે તો પ્લસ 2 માઇનસ 5y બરાબર 0. તો હવે શું કરવાનું? 5 માઇનસ 5y બરાબર 0. માઇનસ 5y આ બાજુ જાય તો પ્લસ 5y. 5 બરાબર પ્લસ 5y. તો y બરાબર 5 ના છેદમાં 5 બરાબર 1. તો y બરાબર આપણી શું કિંમત આવે છે? 1. તો માટે યુગપત સમીકરણમાં x ની કિંમત 1 અને y ની કિંમત 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આજનો લેક્ચર ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે તે મને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ટેલિગ્રામ લિંક આપેલી છે તમે મેસેજ કરીને મને કહી શકો છો. થેન્ક યુ.